ભરૂચની આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીની રજૂઆત અને ભલામણને અનુસંધાને રાજ્ય સરકારના નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બદલાપુર અને આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના પદાલપુરા અને જંબુસર તાલુકાના કારેલી ગામ વચ્ચે મહી નદી પર બેરેજ બાંધકામ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત મહી નદી પર અંદાજિત રૂપિયા 1700 કરોડના ખર્ચે નવા બેરેજ તેમજ પુલનું નિર્માણ કાર્ય કરવામાં આવશે। પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિસ્તારમાં જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, ખેડૂતોને સિંચાઈ માટે વધુ પાણી ઉપલબ્ધ બનશે તેમજ બંને વિસ્તારો વચ્ચેના માર્ગ વ્યવહારમાં પણ નોંધપાત્ર સુવિધા મળશે। ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે આ મહત્વાકાંક્ષી યોજના માટે રાજ્ય સરકાર સમક્ષ સતત રજૂઆતો અને ભલામણો કરવામાં આવી હતી, જેના પરિણામે હવે પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે। આ યોજના વિસ્તારના કૃષિ વિકાસ, જળ વ્યવસ્થાપન અને સ્થાનિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। વિશેષમાં 1700 કરોડ જેટલી મોટી રકમ જ્યારે મંજૂર થઈ છે ત્યારે અને આ બેરેજ અને બ્રિજથી લગભગ 400 જેટલા ગામો, 3 જેટલા જિલ્લા વડોદરા, આણંદ અને ભરૂચના લોકોને, ગામના આજુબાજુના ગામના વિસ્તારને ખૂબ લાભ થવાનો છે। 16,000 જેટલા હેક્ટરમાં ખેતીની સિંચાઈ માટેનું પાણી મળવાનું છે। તો આ ખૂબ જરૂરી અને અગાઉ મેં પણ સરકારમાં ખૂબ રજૂઆત કરી હતી અને જેના ભાગરૂપે સરકારે આજે જ્યારે આ મંજૂરી મળી છે ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ વિસ્તારની જનતા વતી પણ માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ માનનીય ઈશ્વરસિંહ અને અગાઉના મંત્રી એમના દ્વારા પણ રજૂઆત અમે કરી હતી એવા કુંવરજી બાવળિયા સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।